स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। કેમ છો દર્શક મિત્રો? આજના સ્તવન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પવિત્ર બાઇબલ આપણને આપણા પ્રશ્નો દૂર કરવા અથવા તેનો ઉકેલ લાવવામાં ખૂબ મદદ કરે છે. તેમાંથી આપણને સાચું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આજના અભ્યાસમાં આગળ વધતા આપણે યર્મિયાના પુસ્તકના 15મા અધ્યાયથી 18મા અધ્યાયની 6ઠ્ઠી કલમ સુધી જોઈશું. તેમાં યર્મિયાની વ્યક્તિગત નિરાશા અને આવનાર ભયંકર પરિણામો વિશે શીખીશું. તે સાથે કુંભારના ઉદાહરણ દ્વારા ઈશ્વર આજે આપણને શું કહેવા માંગે છે તે પણ જોઈશું. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરીએ. પ્રિય દર્શક મિત્રો, સલામ. આપ સર્વને ફરીથી મળતા મને બહુ આનંદ થાય છે. આવો ઈશ્વરનું વચન વાંચીએ અને આજના અભ્યાસની શરૂઆત કરીએ. યર્મિયાના 15મા અધ્યાયમાં જોઈએ છીએ કે યર્મિયા ભંગિત હૃદયનો માણસ છે, જે પોતાના લોકો માટે પ્રાર્થના કરવા ઈશ્વર પાસે જવા માગે છે. આ તો ખૂબ જ યોગ્ય અને સારી બાબત હતી. ઈશ્વર તેને એક રસપ્રદ બાબત જણાવવા માગતા હતા. યર્મિયા 15:1 કહે છે કે પછી યહોવાએ મને કહ્યું, જો મૂસા તથા સમુએલ મારી આગળ ઊભા રહેત તો પણ મારું મન આ લોકોની તરફ થાત નહીં. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે. વહાલાઓ, લોકો ઈશ્વરથી ખૂબ જ દૂર ગયા હતા અને તેઓ પર ન્યાય શાસન આવવું જ જોઈએ. તેઓ હદ ઓળંગી ગયા હતા, જ્યાં હવે તકની કોઈ શક્યતા નથી. તેઓ બંદીવાસમાંથી છટકી શકશે નહીં. ઈશ્વર યર્મિયાને કહે છે કે ઈશ્વર તેની પ્રાર્થનાઓ સાંભળતા નથી. એવું તેણે વિચારવું ન જોઈએ. યર્મિયાની પ્રાર્થનાઓમાં કશું જ ખોટું ન હતું. ઈશ્વર કહે છે કે જો આવા સમયે મૂસા પણ તેમની સામે ઊભો રહે તો તે તેનું નહીં સાંભળે. નિર્ગમન 32માની વાત યાદ કરો કે મૂસા ઇઝરાયેલીઓ માટે અજાયબ મધ્યસ્થ બન્યો હતો. જ્યારે ઈશ્વરે પ્રજાનો નાશ કરવા ચેતવણી આપી હતી, ત્યારે મૂસા ઈશ્વર સામે લોકોના મધ્યસ્થ તરીકે ઊભો રહ્યો હતો. ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળીને લોકોને બચાવી લીધા હતા. પણ હવે ઈશ્વર કહે છે મૂસા પણ લોકો માટે મધ્યસ્થ તરીકે ઊભો રહે તો પણ કંઈ સારું થશે નહીં. સમુએલે પણ લોકો માટે પ્રાર્થના કરી હતી. સમુએલને લીધે વારંવાર ન્યાય શાસન ટળ્યું હતું. પણ હવે તો લોકો હદ વટાવી ગયા હતા અને ન્યાય શાસન અનિવાર્ય હતું. મિત્રો, હવે આપણે સમજી શકીએ છીએ કે શા માટે યર્મિયા ન્યાય શાસનનો જ સંદેશો આપ્યા કરે છે. યર્મિયા 15:5-6 કહે છે, કેમ કે હે યરૂશાલેમ, તારા પર કોણ કરુણા કરશે? તારે માટે કોણ વિલાપ કરશે? અને તારી શી ખબર છે? એમ પૂછવા કોણ આવશે? યહોવા કહે છે, તે મારો ત્યાગ કર્યો છે, તું પાછળ હટી ગયો છે. તેથી મેં મારો હાથ તારા પર ઉગામ્યો છે ને તારો નાશ કર્યો છે. હું પશ્ચાતાપ કરતા થાકી ગયો છું. ભલાઓ, અહીં લખ્યું છે તું પાછળ હટી ગયો છે. આ તેઓની પીછેહઠ હતી. હું પશ્ચાતાપ કરતા થાકી ગયો છું. તેઓ ઈશ્વર પાસે વારંવાર રુદન સાથે આવતા
અને સુધરવાના વચનો આપતા હતા, પણ તેઓ સતત એ જ જૂના પાપોમાં પાછા ચાલ્યા જતા હતા. ઈશ્વર તેમના આવા વર્તનથી કંટાળી ગયા હતા. તેથી હવે કહેતા હતા કે હવે સમય આવી ગયો છે કે તે તેઓનો ન્યાય કરે અને તેમને શિક્ષા કરે. વહાલા મિત્રો, આવા સંદેશાને લીધે જ બિચારા યર્મિયાની લોકપ્રિયતા વધી નહીં. યોશિયા રાજા યર્મિયાનો મિત્ર હતો, પણ યહોયાકીમ રાજા તેનો મિત્ર ન હતો. યહોયાકીમ દુષ્ટ માણસ હતો. યહોયાકીમને માટે યર્મિયા અત્તરમાં પડેલી માખી સમાન હતો. તે યર્મિયાને મુશ્કેલી ઊભી કરનાર માનતો હતો. જો કે યર્મિયા રડતો પ્રબોધક હતો અને તેણે આ ખૂબ જ મુશ્કેલ સંદેશો આપવાનો હતો. તેમ છતાં તેનામાં રમૂજ વૃત્તિ હતી. તેણે પ્રભુની પાસે જઈને પોકાર્યું, હે મારી માં, મને અફસોસ, કેમ કે તે મને આખા જગતની સાથે ઝઘડો કરનાર તથા વિવાદ કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે. મેં વ્યાજે ધીર્યું નથી ને તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તો પણ તેઓ સર્વ મને શાપ દે છે. આ યર્મિયા 15 અને 10 નોંધવામાં આવ્યું છે. યર્મિયા કહે છે, મેં વ્યાજે ધીર્યું નથી ને તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તો પણ તેઓ સર્વ મને શાપ દે છે. એક કહેવત છે કે જો મિત્ર ગુમાવવો હોય તો તેને નાણાં ઉછીને આપો. મિત્રો સાથેનો આવો નાણાકીય વ્યવહાર મિત્રતા અને સંબંધોને બગાડે છે. ખરું ને વહાલાઓ? યર્મિયાને લોકો સાથે કોઈ વ્યવહાર ન હતો. આવા મુશ્કેલ સમયમાં યર્મિયા પ્રબોધક ઈશ્વરના વચન તરફ ફરે છે. ઈશ્વરનું નિયમશાસ્ત્ર મંદિરમાંથી મળી આવ્યું હતું. તે હવે યર્મિયાના કામમાં આવશે. યર્મિયા 15 અને 16 જુઓ. તારા વચનો મને પ્રાપ્ત થયા અને મેં તેઓને ખાધા, અને તારા વચનોથી મારા હૃદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો. કેમ કે હે યહોવા સૈન્યોના દેવ, તારા નામથી હું ઓળખાઉં છું. આ બતાવે છે કે યર્મિયાને ઈશ્વરના વચનમાં દિલાસો મળ્યો. તેણે તે ખાધા, પચાવ્યા અને તે યર્મિયાના જીવનનો ભાગ બની ગયા. હા વહાલાઓ, આજે આપણને ઈશ્વરના વચનની આવી જ જરૂરિયાત છે. આપણને થોડા ઉપર છેલ્લા નિયમોના જ્ઞાનની જરૂર નથી કે થોડા કામ પૂરતા વચનના માર્ગદર્શનની જરૂર નથી. આપણે ઈશ્વરના વચનોને ખાઈને પચાવવાના છે, જેથી તે આપણા જીવનનો ભાગ બની જાય. તે આપણા જીવનોમાં યર્મિયાની જેમ આનંદ અને હર્ષ લાવશે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરનું વચન જ આવું કરી શકે છે. આજે પણ ઈશ્વર તેના વચનનો ઉપયોગ કરે છે. ઈશ્વરનું વચન ખૂબ જ મહત્વનું છે. યર્મિયા ખરેખર સંકટમાં હતો. તેના વતનના લોકોએ તેનો નકાર કર્યો હતો અને તેને કાઢી મૂકતા હતા. તેના પોતાના કુટુંબે તેને તજી દીધો હતો. તેનું જીવન ખરેખર જોખમમાં હતું. યર્મિયા 15, 20 અને 21 લખ્યું છે, હું આ લોકને સારું તને પિત્તળની મજબૂત ભીંતરૂપ કરીશ. તેઓ તારી સામે લડશે પણ તને જીતશે નહીં, કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા સારું હું તારી સાથે છું, એમ યહોવા કહે છે. વળી દુષ્ટોના હાથમાંથી હું તને છોડાવીશ ને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ. અહીં ઈશ્વર યર્મિયાને કહી રહ્યા હતા કે મુશ્કેલ જગા પર ટકી રહે અને હું તારી સંભાળ રાખીશ. હવે આપણે 16મા અધ્યાયમાં જોઈશું કે ઈશ્વર યર્મિયાને લગ્ન કરવાની મનાઈ કરે છે. સમય વધારે મુશ્કેલ બની રહ્યો હતો.
યહૂદિયાની પ્રજા દોરડાના છેડા તરફ એટલે અંત તરફ આવી ગઈ હતી. હવે તો આશરે 10 વર્ષની અંદરના સમયમાં જ યરૂશાલેમનો નાશ થવાનો હતો. યર્મિયા 16:1-4 લખ્યું છે, વળી યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું, તું સ્ત્રી પરણીશ નહીં, ને આ ઠેકાણે તને દીકરા કે દીકરીઓ થાય નહીં, કેમ કે આ ઠેકાણે જન્મેલા દીકરા તથા દીકરીઓ વિશે તથા તેમને જન્મ આપનાર તેમના મા બાપો વિશે યહોવા કહે છે કે તેઓ ત્રાસજનક રોગથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહીં, ને તેઓને દાટવામાં આવશે નહીં. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવા થશે. તેઓ દુકાળ તથા તલવારથી નાશ પામશે, અને તેઓના મુર્દા આકાશના પક્ષીઓ તથા ભૂમિના શ્વાપદો ખાઈ જશે. વહાલા દર્શક મિત્રો, અહીં ઈશ્વર યર્મિયાને આવનાર ભયંકર બાબતો પ્રગટ કરે છે. ઈશ્વર યર્મિયાને લગ્ન કરવાની મનાઈ કરે છે. તેનું કારણ દેખીતું હતું. જો તમે ગીતશાસ્ત્ર તેનો 137મો અધ્યાય ખોલશો, જે બાબેલોનના બંદીવાસ પછી લખાયો હતો, તો બાળકોને જે સહન કરવું પડ્યું તે જોવા મળશે. છેલ્લી 2 કલમોમાં કહેવાયું છે કે બાબેલોનનો નાશ થશે અને તેણે જેવું યહૂદા રાજ્યને કર્યું તેવું તેને કરવામાં આવશે. હે નાશ પામનારી બાબિલની દીકરી, તે જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે. જે કોઈ તારા બાળકોને પકડીને પથ્થર પર અફાળે તેને ધન્ય છે. ગીતશાસ્ત્ર 137:8-9 તેની નોંધ છે. ભલાઓ, જ્યારે નબુખાદનેસર રાજાએ યરૂશાલેમ શહેરનો કબજો લીધો, ત્યારે તેના લશ્કરે નાના બાળકોને પકડીને તેઓના માથા પથ્થર પર પછાડ્યા હતા. તેથી જ યહોવાએ યર્મિયાને લગ્ન કરવાની ના પાડી, કે જેથી તેને આવું દુઃખ જોવું ન પડે. કેટલીક ખાસ પરિસ્થિતિમાં આ પૃથ્વી પર બાળકો પેદા ન થાય તે ઉત્તમ છે. જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તે વિશે હું આશ્ચર્ય અનુભવું છું. આજના નાના બાળકો તરફ મારું ધ્યાન દોરાય છે. તેઓ આ ભયંકર સમયમાં પોતાનું જીવન જીવી શકે માટે હું તેઓ માટે પ્રાર્થના કરીને ઈશ્વરને તેમનું રક્ષણ કરવા વિનંતી કરું છું. વાલાઓ, હવે યર્મિયા 16:14-15 આપણે વાંચીએ. તે માટે યહોવા કહે છે કે એવો સમય આવે છે કે જ્યારે ઇસ્રાયેલ પુત્રોને મિસર દેશમાંથી બહાર લાવનાર યહોવા જીવતો છે એવું ફરી કહેવાશે નહીં. પણ જે ઇસ્રાયેલ પુત્રોને ઉત્તર દેશમાંથી તથા જે દેશોમાં તેણે તેઓને હાંકી કાઢ્યા હતા ત્યાંથી બહાર લાવનાર યહોવા જીવતો છે એવું કહેવાશે. અને જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ. મિત્રો, યહૂદા રાજ્યના ઇતિહાસની આ અંધકારમય પળોમાં ઈશ્વર યર્મિયાને એક આશાભર્યું ભવિષ્ય દર્શાવે છે. અહીં જાણે યર્મિયા અંધકારમય બોગદામાંથી ભવિષ્ય નિહાળે છે અને સામે છેડે પ્રકાશ જુએ છે. પ્રબોધકોના પુસ્તકોમાં આવો રસિક અંત મળી આવે છે. પ્રબોધકોએ જે પ્રકાશ જોયો ન હતો તે આવી રહ્યો હતો. જેમ જેમ રાત્રિ વધુ અંધકારમય લાગી તેમ તેમ વધુ પ્રકાશિત દિવસ દેખાઈ રહ્યો હતો. ઈશ્વર કહે છે કે તે તેઓને બંદીવાસમાંથી પાછા લાવશે. તે દિવસ આવી રહ્યો છે. તેઓ તેમના પોતાના વતનમાં પાછા આવશે. યર્મિયા 16:21 જણાવે છે, તે માટે હું તેઓને જણાવીશ, આ વખતે
હું તેઓને મારો હાથ તથા મારું સામર્થ્ય જણાવીશ, અને ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવા છે. પ્રિય મિત્રો, ઈશ્વર દરેક દેશને આજ શીખવવા માગે છે કે તે પ્રભુ છે, ઈશ્વર છે, માલિક છે. ઘણા દેશો ઈશ્વરને ઓળખતા નથી. જ્યારે ઈશ્વર જાતે પોતાની ઓળખ આપણા દેશના લોકોને આપશે ત્યારે તે કેવું અજાયબ અને અસરકારક હશે. હવે આપણે યર્મિયા 17:1-2 વાંચીએ. યહૂદાનું પાપ લોઢાના ટાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે. તે તેઓના હૃદયપટ પર તથા તમારી વેદીઓના શીંગો પર કોતરેલું છે. કેમ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરના લીલા ઝાડની પાસે તેઓની વેદીઓ તથા તેઓની અશેરે મૂર્તિઓનું સ્મરણ કરે છે. તે સમયે તેઓ જે કંઈ કરતા હતા તે સર્વમાં પાપ જ હતું. તે તેઓના ધર્મમાં પણ પ્રસરી ગયું હતું. હવે યર્મિયા 17:5 લખ્યું છે, યહોવા કહે છે કે જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે ને મનુષ્યના બળ પર આધાર રાખે છે ને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે. મિત્રો, આ વચનો આજે આપણા માટે જીવનનો મુદ્રાલેખ બનવો જોઈએ. કોઈ વાર આપણને થાય છે કે આપણે કોઈ માણસો પર કે કોઈ રાજકીય પક્ષ પર આપણો ભૌતિક પ્રશ્નો દૂર કરવા ભરોસો રાખીએ છીએ. જો આપણે માનવજાત પર આવો ભરોસો રાખીએ છીએ તો આપણે શાપિત છીએ. આ દિવસ તો ઈશ્વર પર ભરોસો રાખવાનો દિવસ છે. યર્મિયા 17:7 જણાવે છે, જે પુરુષ યહોવા પર શ્રદ્ધા રાખે છે ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. ભલાઓ, જો આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ તો આપણે આશીર્વાદિત છીએ, એમ પવિત્ર ગ્રંથ બાઇબલ કહે છે. યર્મિયા 17:8 કહે છે, તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે, ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહીં, પણ તેના પાંદડા લીલા રહેશે, અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં, ને તે ફળ આપ્યા વિના રહેશે નહીં. વહાલા મિત્રો, ગીતશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં આવો જ વિચાર મળી આવે છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. વાલા મિત્રો, યર્મિયા 17:9-10 લખ્યું છે, હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે? હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું. હું અંતઃકરણને પારખું છું કે હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું. તમારા અને મારા હૃદય વિશે આ સત્ય છે. ખરું ને મિત્રો? ફક્ત ઈશ્વર જ આપણા હૃદયને સ્થાને બીજું હૃદય મૂકી શકે છે અથવા તેને બદલી શકે છે. આજે માણસ દૈહિક રીતે હૃદયને બદલે છે, પણ ઈશ્વર તો પહેલેથી જ આત્મિક અર્થમાં હૃદય પરિવર્તન કરતા આવ્યા છે. જ્યારે આપણે ઈશ્વર પાસે આવીએ છીએ ત્યારે તે આપણને નવું જીવન આપે છે, નવો સ્વભાવ આપે છે. આમ આપણે નવો જન્મ પામીએ છીએ. ઈશ્વર આપણા ગંદા અને અશુદ્ધ હૃદયને બદલીને આપણને નવું હૃદય આપવા માગે છે. તે તો હૃદયના નિષ્ણાત છે, તે મહાન ડૉક્ટર કે વૈદ્ય છે. આપણને ઈશ્વરને આપણા હૃદયમાં કામ કરવા દઈએ. હવે યર્મિયા 17:12 વાંચીએ.
અમારા મંદિરનું સ્થાન તે મહિમાવાન રાજ્યાસન, પ્રથમથી ઊંચું કરેલું સ્થાન છે. માનવીની આ જ આશા છે. સર્વ માણસોનું જે હૃદય છે તે કપટી, ગંદુ, અશુદ્ધ અને દુષ્ટ છે, પણ એક પવિત્ર સ્થાન છે. આપણું પવિત્ર સ્થાન શરૂઆતથી જ મહિમાવંત ઉચ્ચ રાજગાદી છે. પવિત્ર સ્થાન ફક્ત ભજન ભક્તિનું જ સ્થાન નથી, તે તો સલામતીનું સ્થાન છે, શાંતિનું સ્થાન છે. ઈશ્વરે ઇસ્રાયેલ પ્રજાને કેટલાક નગરો આપ્યા હતા જે આશરાના નગરો અથવા આશ્રય નગરો હતા. એવું સ્થાન જ્યાં તેઓની રક્ષા થાય. પ્રિય મિત્રો, આ મુશ્કેલીનો સમય છે. આપણા શહેરોની ગલીઓમાં ચાલવું જોખમકારક હોય છે. આપણા ઘરોમાં પણ આપણે ગર્ભથી માંડીને સલામત હોતા નથી. સલામતી માટે આપણે કોની પાસે જઈએ છીએ? એક પવિત્ર સ્થાન જે આપણા ઈશ્વરનું ઉચ્ચ દયાસન અને રાજ્યાસન છે. ત્યાં તમે અને હું સલામતી માટે જઈ શકીએ છીએ. તે આપણને બોલાવે છે. હિબ્રુ 10:19-20 જણાવે છે, મારા ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. મિત્રો, હવે આપણે 18મા અધ્યાયમાં આગળ વધીએ અને યર્મિયા સાથે કુંભારના ઘરે જઈએ. જે લોકો ભરમાઈ જનારા છે અને પાપમાં જળ થઈ ગયા છે, તેમને ઈશ્વરનું વચન જણાવવું મુશ્કેલ હોય છે. તેથી ઈશ્વર યહૂદિયાના રાજ્ય માટે એક ચિહ્ન ઊભું કરે છે અને તમારા ને મારા માટે તે એક પદાર્થ પાઠ લાવે છે. યર્મિયા 18:1-6 આપણે વાંચીએ. યહોવાનું જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ છે કે તું ઉઠીને કુંભારને ઘેર જા ને ત્યાં હું મારા વચનો તને કહી સંભળાવીશ. ત્યારે હું કુંભારને ઘેર ગયો અને જુઓ, તે ચાક પર કામ કરતો હતો. માટીનું જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું. પછી પોતાને સારું લાગ્યું તેવા ઘાટથી તેણે એક બીજું વાસણ ઉતાર્યું. પછી યહોવાનું વચન મારી પાસે એવું આવ્યું કે યહોવા કહે છે કે હે ઇસ્રાયેલના સંતાનો, આ કુંભાર કરે છે તેમ હું તમારે વિશે નહીં કરી શકું? હે ઇસ્રાયેલના વંશજો, જુઓ, કુંભારના હાથમાં જેવો ગારો છે તેવા તમે મારા હાથમાં છો. વાલા દર્શક મિત્રો, આપણા દેશના ગામડાઓમાં કુંભારને માટીના વાસણો ઘડતો આપણે નિહાળી શકીએ છીએ. જે ચાકડા પર તે માટી મૂકીને વાસણ બનાવે છે તે જોવું ખૂબ રસિક લાગે છે, ખરું ને? મેં પણ તેવું વાસણ ઘડનાર કુંભારને નિહાળ્યો છે. ઈશ્વરે યર્મિયાને આવી જગ્યાએ મોકલ્યો હતો. તેમાંથી તેણે લોકો માટે સંદેશો મેળવવાનો હતો. તે ખૂબ જ સરળ સંદેશો હતો. યર્મિયા આ ખૂબ જ અજાયબ જીવંત ઉદાહરણ દ્વારા તેનું લાગુકરણ સરળતાથી કરે છે. આપણને પણ કુંભાર અને માટીના ઉદાહરણને લાગુ કરવું સહેલું લાગે છે. ખરેખર તો ઈશ્વર આપણા માટે આવું દ્રષ્ટાંત પૂરું પાડે છે. ઈશ્વર કુંભાર છે અને ઇસ્રાયેલ માટી છે. આ ઉદાહરણ આખી માનવ જાતને અને દરેક વ્યક્તિને પણ લાગુ પાડી શકાય છે. દરેક વ્યક્તિ માટી સમાન છે. આપણે ગમે તેટલા મહાન હોઈએ, પણ આપણે કુંભારના ચાકડા પર મુકાયેલી માટી જેવા છીએ. નવા કરારમાં સંત પાઉલ આવું જ ઉદાહરણ વાપરે છે. રોમન 9:21
શું કુંભારને એકના એક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી? ત્યાર પછી સંત પાઉલે તિમોથીને પત્ર લખતા આ અજાયબ શબ્દચિત્રની અન્ય બાજુનો ઉપયોગ કર્યો છે, જે બીજો તિમોથી 2:21 મળી આવે છે. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. આમ કુંભાર અને માટીનું ચિત્ર પ્રભુના વચનમાં મળી આવે છે. મિત્રો, હવે કુંભારે જે કર્યું તે પર ધ્યાન આપો. તે વાસણ ઘડી રહ્યો હતો અને તે તેના હાથોમાં બગડી ગયું. તે ઘડી શકાયું નહીં. તે માટે માટી બરાબર ગુંદાયેલી હોવી જોઈએ. કદાચ તે ખૂબ જ કઠણ કે ખૂબ ઢીલી હશે, તેથી તેણે તે બાજુ પર મૂકી દીધું. પણ પાછળથી તેણે તેને લઈને જુદા પ્રકારનું વાસણ બનાવ્યું. શું તમે તમારું જીવન ઈશ્વરના હાથોમાં સોંપીને સ્વામીને ઉપયોગી પાત્ર બનવા પ્રયત્ન કરશો? ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને મદદ કરે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. મિત્રો, આજના પાઠમાંથી આપણને જાણવા મળ્યું કે કોઈ પણ મુશ્કેલી કે પ્રશ્નો આવે ત્યારે માણસ પર નહીં પણ ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ. જો આપણે ઈશ્વરના વચનોને નિયમિત વાંચીને તેને સમજીશું અને પાડીશું તથા આપણા હૃદયમાં તેને પચાવીશું તો મિત્રો, આપણે યર્મિયાની જેમ ઈશ્વરમાં મોટો આંતરિક આનંદ પામીશું. ઈશ્વર આપણા સર્જનહાર છે. તે આપણને તેમના હાથો દ્વારા ઘડવા માંગે છે. શું તમે ઈશ્વરને તમારું ઘડતર કરવા દેશો? મિત્રો, આજની આપણી બાઇબલ ક્વિઝનો પ્રશ્ન છે, ઈશ્વર કુંભાર છે તો માણસ શું છે? એ માટી, બી રેતી, સી ગારો, ડી કપચી. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી ફ્રાત. વાલા મિત્રો, જો આજનું પ્રસારણ આપને માટે લાભદાયી બન્યું છે તો અમને એક ફોન અવશ્ય કરશો. અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો